પોક્સોના કેસમાં સાવલી અધિક સેશન્સ કોર્ટનો ચુકાદો. સાવલીની અધિક સેશન્સ કોર્ટના જજ સાહેબે પોક્સોના આરોપીને આજીવન સખત કેદ અને ₹1 લાખ દંડ સહિતની ફટકારી સજા ફટકારી. અન્ય વિવિધ કલમો હેઠળ પણ સજાનો હુકમ કરાયો. વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકે 2025માં નોંધાયેલ પોક્સોના ગુનાનો કેસ નોંધાયો હતો, જેમાં આરોપીએ પોતાના ઘર સામે રહેતા પરિવારને વિશ્વાસ કેળવી પોતાની ખેંચની બીમાર પત્નીની દવા અર્થે બાલાસિનોર દવાખાને 16 વર્ષ માસ 9 મહિનાની ભોગ બનનાર સગીરાને સાથે લઈ જઈ પતિને દવાખાનાના બાંકડે બેસાડી નાસ્તો લેવાના બહાને પીડિતાને સાથે લઈ અમદાવાદ સહિતના ગામે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યાનો કેસ સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબે પુરાવા અને સરકારી વકીલ સીજી પટેલની દલીલો સાંભળી આરોપી સંતોષ કુમાર કિરણભાઈ પરમાર રહેવાસી ઉદલપુરના ને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ કસૂરવાર ઠેરવી આજીવન સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો. અન્ય બીએનએસ કાયદાની કલમ 137(2) મુજબ 7 વર્ષની સજા અને બીએનએસની કલમ 87 મુજબ વધુ 10 વર્ષ સખત કેદ અને ₹10,000ના દંડનો હુકમ કરેલ છે અને ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરાઈ છે.